નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વધુ એક ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટી કાર્યમાં નિષ્ક્રિયતા અને જમીન સ્તરે કામ ન કરવાના આરોપસર લગભગ 5 જિલ્લા પ્રમુખોને બદલવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હીમાં ટોચના નેતાઓ અને હાઈકમાન્ડની બેઠકમાં નિયુક્ત પ્રમુખોના રિપોર્ટ કાર્ડની ચકાસણી પછી આ નિર્ણય થયો છે. 2027ની વિધાનસભા ચૂંટણીને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ફેરફાર કરાયા છે. ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી સિસ્ટમ નબળી પડતા ભારે વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ગુલાબી ઠંડીની શરૂઆત થશે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટશે. સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે 146 ડેમ હાઈ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ અપાઈ છે. ભારત બ્રિટન વચ્ચે વેપાર કરાર પછી નવી શૈક્ષણિક ક્રાંતિ થશે. પીએમ મોદીએ જણાવ્યું કે 9 બ્રિટિશ યુનિવર્સિટીઝ ભારતમાં કેમ્પસ ખોલશે, જેમાં મુંબઈ સહિત વિવિધ શહેરોમાં વિસ્તરણ કરાશે. યુકે પીએમ કીર સ્ટારમરની મુલાકાત દરમિયાન થયેલી વાતચીતમાં મોદીએ કહ્યું કે યુવાનોને વિશ્વ સ્તરીય શિક્ષણ અને રોજગારીના અવસર મળશે. ઉલ્લેખનીય છે કે સાઉથહેમ્પ્ટન યુનિવર્સિટીનો ગુરુગ્રામ કેમ્પસ પહેલેથી જ ચાલુ છે. અમદાવાદમાં શાળાઓની મનમાની સામે ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે FRCએ કડક પગલાં લીધા હતા. અમદાવાદ ઝોનની FRCએ નિયમોનું પાલન ન કરતી 4 શાળાઓ વેદાંત ઇન્ટરનેશનલ, જેમ્સ જેનેસિસ, શિવાશીષ અને તુલિપ ઇન્ટરનેશનલને 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. આ શાળાઓ FRCની મંજૂરી વિના બેફામ ફી વસૂલતી હોવાનું જણાયું હતું. નોટિસ અને સુનાવણી બાદ FRCએ આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે. ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં એક ખાનગી જેટ ક્રેશ થયું છે. પાયલટ અને મુસાફરો બંને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર રનવે પરથી ટેક ઓફ કરતી વખતે જેટે કાબુ ગુમાવ્યો અને ઝાડીઓમાં અથડાયું. વુડપેકર ગ્રીન એંગ્રી ન્યુટ્રી પેટ્સ પ્રાઇવેટ લિમિટેડના MD અજય અરોરા સહિત 6 લોકો આ વિમાનમાં સવાર હતા. જોકે બધા પ્રવાસીઓ સુરક્ષિત છે. મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રિંક કફ સિરપને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં વધુ 2 માસૂમ બાળકોના કિડની સંક્રમણને કારણે મોત થયા છે, જેનાથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 22 પર પહોંચ્યો છે. આ મૃત્યુ છિંદવાડાના 2 બાળકોના થયા છે, જેમનું નાગપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. મામલાની તપાસ માટે રચાયેલી SITએ શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદની ધરપકડ કરી છે અને દવાની ફેક્ટરીને સીલ કરી દીધી છે. નોકરિયાતો માટે ખુશીના સમાચાર આવ્યા છે, કારણ દિવાળી પહેલા તેમને એક મોટી ગિફ્ટ મળી શકે છે અને આવતીકાલે તેનું એલાન થઈ શકે છે. EPFOની 10 ઓક્ટોબરે બેંગલુરુમાં થનારી બેઠકમાં EPS પેન્શન 1000થી વધારીને 2500 રૂપિયા કરવાનો નિર્ણય થઈ શકે છે. 7 કરોડ ખાતાધારકોને તેનો લાભ મળશે. વધુ PF પૈસા ATMથી ફોર્મ વિના ઉપાડી શકાશે, જે પ્રક્રિયા સરળ બનાવશે. હિંમતનગરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હોવાની એક ઘટના સામે આવી છે. ટ્રેક પર લોખંડની ગડર મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. હિંમતનગર રેલવે સ્ટેશનની નજીક આ ઘટના બની હતી. અસારવા ઉદયપુર ડેમુ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે આ મામલે તપાસ આદરી છે. જોકે લોકો પાયલટની સમય સૂચકતાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતના ઉધનામાં પણ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. બ્રિટિશ PM કીર સ્ટારમરે જણાવ્યું કે ભારત UK વચ્ચે નવી આધુનિક ભાગીદારી બનવા ઉપર તેમનું ધ્યાન છે. જુલાઈમાં UK ભારત વ્યાપાર, આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે ટેરિફ ઘટાડશે અને બજારોમાં વૃદ્ધિને વેગ આપશે, રોજગારીનું પણ સર્જન કરશે અને બંને દેશોના લોકોનું જીવન સુધારશે. આ સહકાર ભવિષ્યલક્ષી તકોનો લાભ તેઓ લઈ રહ્યા છે. SBIના અધિકારી તરીકેની ઓળખ આપી એક ઠગબાજે કાલાવાડના સુરેશને WhatsApp પર એક મેसेज કર્યો, જેમાં લખ્યું હતું કે तुम्हारा योनो SBI का पासवर्ड बदल गया है. WhatsApp में एक फाइल भेजता हूँ, उस पर क्लिक करके फॉर्म भर देना. આ ફાઇલ ક્લિક કરતા જ તેમના બેંક ખાતામાંથી 1,90,000 વત્તા 45,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. પીડિતે આ અંગે કાલાવાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ ટીમની રચનામાં વિસ્તારગત અને જ્ઞાતિગત સમીકરણો પર ખાસ ધ્યાન અપાયું છે. સૂત્રો મુજબ 4 ઝોનમાંથી 4 મહામંત્રીઓની નિમણૂક થશે. સૌરાષ્ટ્રમાંથી પાટીદાર, મધ્ય ગુજરાતમાંથી ક્ષત્રિય અને દક્ષિણમાંથી આદિવાસી નેતાને સ્થાન મળી શકે છે. સુરતના પૂણા વિસ્તારની વિક્રમ સોસાયટીમાં ગેસ લીકેજને કારણે એક રૂમમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. આગને કાબૂમાં લેવા પહોંચેલા કાપોદ્રાના 2 ફાયર જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટની અસરથી દિવાલ ધસી પડી હતી, જેમાં 2 સ્થાનિક લોકોને પણ સામાન્ય ઈજા પહોંચી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા અટલાદરાની પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીના રહીશોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મુખ્ય ગેટ પર મોટું બેનર લગાવીને જાહેર નોટિસમાં લખ્યું, વોટ લેવા આવવું નહીં. આથી કોઈ રાજકીય પક્ષના નેતાઓએ પ્રચાર માટે પ્રવેશ નહીં મળે. આ કડક નિર્ણય વડોદરાના રાજકારણમાં ગરમાવો વધાર્યો છે, જે પક્ષો માટે સ્પષ્ટ સંદેશ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ અમેરિકાની મધ્યસ્થી હેઠળ શાંતિ કરારના પ્રથમ તબક્કા માટે સંમત થયા છે. આ કરાર પર આજે ઇજિપ્તમાં હસ્તાક્ષર કરવામાં આવશે. તેમાં ગાઝામાં સહાય માટે 5 ક્રોસિંગ તાત્કાલિક ખોલવા, ગાઝા પાછા ખેંચવાના નકશામાં ફેરફાર અને પ્રથમ તબક્કામાં 20 ઇઝરાયેલી કેદીઓની મુક્તિનો સમાવેશ થાય છે. બિહારમાં મહાગઠબંધન બેઠકોની વહેંચણીને હવે અંતિમ સ્વરૂપ અપાવવાની તૈયારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો તે સત્તામાં આવે છે તો આરજેડી, કોંગ્રેસ અને વીઆઈપીમાંથી 3 ડેપ્યુટી સીએમ હોઈ શકે છે. ઘટક પક્ષો વચ્ચેની બેઠક દરમિયાન આરજેડીએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. આરજેડીએ મુખ્યમંત્રી પદ માટે તેજસ્વી યાદવનો પ્રસ્તાવ મૂક્યો છે, જોકે કોંગ્રેસે હજુ સુધી લીલી ઝંડી નથી આપી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. આ મુલાકાતને અશરફ ગની સરકારના પતનના 4 વર્ષ પછી ભારત અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કના સૌથી મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે. તેમની મુલાકાત દરમિયાન મુત્તાકી દારુલ ઉલુમ દેવબંદ મદરેસાના અને તાજમહેલની પણ મુલાકાત લેશે. આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. આ અંગે આપ પ્રદેશ પ્રમુખ ઈશદાન ગઢવીએ જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ કોઈની પણ સાથે ગઠબંધન નહીં કરે. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેમણે ગઠબંધનની નીતિને અનુસરી, પરંતુ કોંગ્રેસે વિસાવદરમાં ઉમેદવાર ઊભો રાખીને તેઓ બીજેપીની બી ટીમ હોવાનું પ્રમાણ આપ્યું છે. આપ યોગ્ય યુવા ઉમેદવારો સાથે ચેતનાત્મક ચૂંટણી લડશે અને એકલે હાથે જીતશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.